નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના સમાચારોમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સુરતમાં સફાઈ અભિયાનમાં બેદરકારી બાદ આચાર્યને સસ્પેન્ડ કરાતા ચકચાર। એપલ હોસ્પિટલમાં બેજવાબદાર તબીબથી બાળાના મોતથી ભારે હોબાળો। સલાબતપુરાના હોમગાર્ડે દારૂના નશામાં ઘર પાસેથી મહિલાની કરી છેડતી। દશેરાના દિવસે તમામ પોલીસ મથકોમાં કરાઈ શસ્ત્ર પૂજા। અને સોમનાથમાં નવલા નોરતાના ધર્મોત્સવ ઉજવાયો। અને હવે સમાચારો વિસ્તારથી। સુરતમાં સફાઈ અભિયાનમાં પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ શિક્ષક આલમમાં રોષ। સફાઈમાં બેદરકારી બદલ 21 શિક્ષકોને નોટિસ અપાઈ, જ્યારે આચાર્યને સસ્પેન્ડ કરાતા ચકચાર મચી જવા પામી છે। ગુરુવારે ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો અને આ કાર્યક્રમમાં ગેરહાજર રહેલા સમિતિ સંચાલિત વેડ રોડ ખાતે આવેલ શાળા ક્રમાંક 183, 184, 178 અને 179 ખાતે તાત્કાલિક રાઉન્ડ પર નીકળ્યા હતા, જેમાં શાળા ક્રમાંક 183 ખાતે શાળાના આચાર્ય અમિત કુમાર સુથાર હાજર રહેતા તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા હતા, જ્યારે અન્ય શાળાઓ ખાતે પણ 21 શિક્ષકોને ઇન્ક્રીમેન્ટ અટકાવીને નોટિસ આપી હતી। 7 કર્મચારીઓ પાસે ખુલાસા માંગતા આચાર્ય અમિત કુમાર સુથાર, 2 પટાવાળા અને 2 શિક્ષિકા બેભાન થઈ જતા તેમને બેડ રોડ ખાતે આવેલ પ્રાણનાથ હોસ્પિટલ તથા સિમીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર અપાઈ હતી। જોકે રજાના દિવસોમાં કામગીરી ચાલુ રહેતા શિક્ષકોમાં ઉગ્ર અસંતોષ જોવા મળ્યો હતો અને આચાર્યને સસ્પેન્ડ કરવા તથા શિક્ષકોને નોટિસ આપવાનો તમામ શિક્ષકોએ વિરોધ કર્યો હતો। બીજી ઓક્ટોબર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રત્યેક સેક્ટરની અંદર આ અભિયાન છે એ ઉજવવાનું નક્કી કર્યું। એ અભિયાનના ભાગ સ્વરૂપે શિક્ષણ વિભાગ તરીકે અમોએ પણ આજે સમગ્ર શાળાના શિક્ષકોને સવારે 8 થી 11 દરમિયાન આ કાર્યની અંદર જોડાવા માટે અમે એક સર્ક્યુલર કરેલો। એ સર્ક્યુલરના અનુસંધાને પ્રત્યેક શાળાની અંદર આ અભિયાન કાર્ય છે એ ચાલુ હતું। આ શાળાની અંદર અધિક મુખ્ય સચિવ મુરબ્બી શ્રી અરવિંદભાઈ અગ્રવાલ સાહેબ, કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, મેયર શ્રી અને અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ આ શાળાની મુલાકાત લીધી। એ શાળાની મુલાકાત દરમિયાન એક બિલ્ડિંગની અંદર જે 4 શાળાઓ ચાલે છે એમના 3 પોકેટની અંદર સ્વચ્છતાનું પ્રમાણ છે એ ઓછું દેખાણું। એના ભાગ સ્વરૂપે અમારી સાથે અને માનનીય અધ્યક્ષશ્રી સાથે ક્રમશઃ વાત થઈ અને જે રાષ્ટ્રીય અભિયાન હતું એ રાષ્ટ્રીય અભિયાનની અંદર આ પ્રકારની બેદરકારી કેમ રહેવા માંગી છે એના માટે અમારી સાથે એમની જે ડિસ્કસ થઈ, ત્યારબાદ અમે લોકોએ આ શાળાની મુલાકાત લીધી। કમિશનર શ્રી, કચેરીના અન્ય અધિકારીશ્રીઓએ પણ આ શાળાની મુલાકાત લીધી અને એમના આધારે આ શાળાની અંદર એક આચાર્ય શ્રી અમિતભાઈ સુથાર કે જેઓ આજના દિવસે એમને જાણ હોવા છતાં પણ ફરજ પર હાજર ન હતા અને સ્વચ્છતા અંગે જે ગેરશિસ્ત છે એ દેખાણી એના ભાગ સ્વરૂપે એમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। એ શાળાનો જે પાર્ટ હતો એમાંના કેટલાક શિક્ષકોને ભવિષ્યની અસર ન કરે એ રીતે 1 વર્ષ માટે ઇજાફો અટકાવવામાં આવ્યો છે અને જે 6 શિક્ષકો આજના દિવસે જાણ હોવા છતાં પણ ઉપસ્થિત નથી રહી શક્યા એની 1 દિવસની કપાત પગારી રજા ગણવામાં આવી છે અને એક તેડાગર બેનશ્રી કે જેમને આ કાર્ય સાથે પ્રત્યક્ષ રીતે પણ જોડાવાનું હોય છે એ પણ આ સમયે ઉપસ્થિત ન હોય તો એમની અમે લિંબાયત મુકામે બદલી કરેલી છે। શિક્ષિકાઓ અત્યારે જે સ્ટ્રાઇક પર બેઠા હતા એમની શું માંગણી? ઓકે, શિક્ષિકા બહેનો જે સ્ટ્રાઇક ઉપર બેઠા હતા એમની માગણી એવી હતી કે તમે કરેલો જે હુકમ છે એ તમે અત્યારે પરત ખેંચી લો।
જે આચાર્ય હતા એ સવારે અહીં આવ્યા બાદ ગયા હતા એવી વાત સામે આવી છે, તો શું એ સાચી કંઈ ખોટી છે? ના, આચાર્ય શ્રી આજથી 11 સુધીના સમય દરમિયાન અહીંયા ઉપસ્થિત રહેલ ન હતા. માત્ર એક જ શાળાના શિક્ષકોને કેમ? કારણ કે જ્યારે અહીંયા 4 ઓલરેડી શાળા ચાલે છે. 4 શાળા જે અહીં ચાલે છે એમાં જે પણ ગેરહાજર શિક્ષકો હતા એમાં 4 શાળાના શિક્ષકો ઉપર જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની થાય છે એ કરવામાં આવેલી જ છે. એક શાળા માટે આ શાળામાં એક બિલ્ડિંગમાં 4 શાળા જે ચાલે છે એ પૈકી એ લોકોએ સફાઈ કાર્ય કયા પ્રકારનો વિભાગ કોણ સંભાળશે એવું નક્કી કરવામાં આવેલ હોય અને પ્રથમ દ્રષ્ટિએ જે અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ગાંધીનગર અને સુરતમાંથી ઉપસ્થિત રહેલા એમના ધ્યાને જે બેદરકારી આવેલી એ બેદરકારી જે શાળાને જે પાઠ સોંપવામાં આવેલો હતો એમની સામે દેખાયેલી હોવાથી પ્રથમ દ્રષ્ટિએ નાની શિક્ષા એ શાળા માટે કરવામાં આવેલી છે. પ્રિન્સિપલ માંદા હતા એવું કંઈક એટલા માટે રજા પર હતા એવું કોઈ કારણ ધરે છે? પ્રિન્સિપાલ રજા ઉપર પણ નહોતા, બીમાર પણ નહોતા, એમને કોઈને જાણ પણ કરેલ ન હતી. એ મતલબના લેખિત નિવેદનો અમારી પાસે એમના ઇન્ચાર્જ આચાર્યના ઉપલબ્ધ છે. કેટલાક શિક્ષકોને નોટિસ આપી? 6 શિક્ષકો જે ગેરહાજર હતા એને 6 શિક્ષકો ગેરહાજર હતા એમને અમે બીજી સ્કૂલના બધા શિક્ષકો પહેલી શાળાના 184ના તમામ શિક્ષકોને કદાચ લાંબો સમય માટે અહીં રહેવું પડેલું છે. એ વખતે પણ અમારી લાગણી હતી, અત્યારે પણ લાગણી છે. એના કારણે ડિહાઇડ્રેશન કે ઓવરવર્કના કારણે જેમની તબિયત છે બગડી ગયેલી હતી. 3 મિનિટ પહેલાં મળેલ સમાચાર અનુસાર એ તમામ શિક્ષકોની તબિયત છે સ્વસ્થ છે. એ પૈકીના બંને શિક્ષક છે એ આ પ્રકારની એક બીમારીથી અગાઉ પણ એમનું સ્વાસ્થ્ય આવી કોઈ કારણસર બગડી જતું એવો સંલગ્ન શ્રીના પરિવાર અને સંલગ્ન શાળાના આચાર્યશ્રી પાસેથી અમે રિપોર્ટ મેળવેલો છે. એટલે બધા જની તબિયત સારી છે, અન્ય કોઈ ચિંતાનું કારણ નથી. સ્વચ્છતા મિશનના અંતર્ગત નહીં લાગતું કે આ પ્રકારનું પ્રેશરાઇઝ પ્રેશરાઇઝ નથી કરવામાં આવ્યું, પણ એક માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર ગુજરાત રાજ્ય સ્વચ્છ ભારતની કલ્પના ઈચ્છે છે અને અમે શાળા સાથે જોડાયેલો વર્ગ છે. શાળામાંથી જ નાગરિકોનું ઘડતર થાય છે. એવા વખતે સ્વચ્છતાનો આગ્રહ શાળામાં રાખવામાં આવે તો હું માનું છું કે એમાં કંઈ મારી દ્રષ્ટિએ ખોટું નથી. સાહેબ તમે નવા તો આ શિક્ષણ સમિતિની શાળા તો વર્ષો જૂની છે. ભૂતકાળની અંદર એવી સ્વચ્છતા કરવામાં નથી આવી, કેમ કે આજે ઉદ્યોગ હજુ નીકળ્યું છે ખૂબ જ છે. એનો મતલબ કે આ અગાઉ શહેર રોડ વિસ્તારની શાળા હોય, અમારા શિક્ષકો ગતિશીલ ગુજરાત અંતર્ગત નિયમિત સફાઈ કરે છે. વી હેવ નંબર ઓફ ફોટોગ્રાફ્સ, મોર દેન 500 ફોટોગ્રાફ્સ છે અમારી પાસે છે અને વી આર હાર્ટલી સેટિસ્ફાઈડ વિથ અવર સમિતિ. અમને એનાથી ખૂબ સંતોષ છે કે અમારા શિક્ષકોએ ખૂબ જ સારું કામગીરી કરેલ છે અને અમારી કામગીરીને જે તે વખતે જ્ઞાન સપ્તાહની અંદર માનનીય સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને અન્ય અધિકારીશ્રીઓએ મુલાકાત લીધેલી. એમણે અમારી શાળા અને અમારી સમિતિની આ પ્રકારની કામગીરી અને શિક્ષકોને બિરદાવેલા છે. એટલે સફાઈની કામગીરીથી અમે સંપૂર્ણ સંતુષ્ટ છીએ. પરંતુ રોડ વિસ્તારની શાળા હોય, કદાચ એકાદ પોકેટ અમારી શાળાના શિક્ષકોથી રહી ગયો હોય એ વાતનો અમે સ્વીકાર કરીએ છીએ અને સ્વીકારના ભાગ સ્વરૂપે અમારા રાજ્ય કક્ષાના અધિકારીશ્રી પદાધિકારીશ્રીએ જે અવલોકન કર્યું છે અને એટલા માટે ફક્ત અમારા શિક્ષકોની નહીં પણ જે ક્ષતિ જોવા મળેલી છે એમાં મારી પણ નૈતિક જવાબદારીનો હું સ્વીકાર કરું છું. મેં મારી કચેરીને, મેં મારા અધિકારીશ્રીઓને મેં એવું લેખિત નિવેદન આપેલું છે કે જે પણ સ્વચ્છતાની અંદર આપના ધ્યાને જે કોઈ અયોગ્ય બાબત આવેલી છે એ બાબતની નૈતિક જવાબદારી હું સ્વીકારું છું મારી શાળા વતી અને આપ આ અંગે જે નિર્ણય કરશો એ મારા માટે શિરોમાન્ય. કારણ કે મારી શાળા એકનો વાંક નથી, મારી શાળાનો વાંક એટલે મારા CRC, URC અને મારી સમિતિ અને મારો પોતાનો વાંક છે એવું હું માનું છું. ત્યારે હાલ તો શાસનાધિકારીએ સરકારની સૂચનાને આધારે નોટિસ આપી હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ વિવાદ આવનાર દિવસોમાં ઉગ્ર બનશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.
ઉધના દરવાજા ખાતે આવેલ એપલ હોસ્પિટલના બેજવાબદાર તબીબો અને સંચાલકોના કારણે એક બાળકનું મોત નિપજતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. અંકલેશ્વર ખાતે રહેતા શ્રમજીવી પરિવારના બાળક શિવને પગમાં ઈજા થતાં સારવાર માટે સુરતના ઉધના દરવાજા ખાતે આવેલી ખ્યાતનામ એપલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં ઓપરેશનના નામે તબીબોએ આ ગરીબ પરિવાર પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા અને ઓપરેશન કર્યા બાદ બીજી વાર ઓપરેશન કરાતા તેનાથી ઇન્ફેક્શન થતાં બાળકનું સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું. જે કે બાળકની લાશ આપવા પહેલા હોસ્પિટલના સંચાલકોએ ₹13 લાખની માંગણી કરતા આ ગરીબ પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને તબીબોની બેદરકારીને કારણે બાળકનું મોત થયું હોય સાથે લાખો રૂપિયાની માંગણી કરતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે આખરે પોલીસની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો, પરંતુ પરિવારજનોએ હોસ્પિટલના તબીબો અને સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. મનીષાબેન, છોકરાનો એક્સિડન્ટ થયેલો 7 તારીખે 7/9 જે દિવસે એક્સિડન્ટ થયો તે દિવસે અંકલેશ્વર જયાબેન મોડીમાંથી તાત્કાલિક સારવાર લઈ લીધી. 2 કલાક રોકાયા, બ્લડ બહુ નીકળતું હતું એટલે અમે એપલ હોસ્પિટલમાં લાવ્યા. 4 બોટલ ચડતા જ હતા, એપલ હોસ્પિટલમાં દાખલ કરી દીધું. એટલે એ જ રાત્રે એનું ઓપરેશન થયું. પગમાં બહુ વાગેલો એટલે ઓપરેશન કરી દીધું. 9 કલાક ઓપરેશન ચાલ્યું. પછી 2 દિવસ સારું એમ પાટો બાંધેલો એટલે સારું થઈ ગયું, થોડું સારું લાગ્યું એટલે પછી પાછા 3 દિવસે પાટો ખોલીને જોયું તો પગ કાળો થઈ ગયો. એટલે પગ ડૉક્ટરે કીધું કે હવે શું કરીએ આપણે. એટલે પછી પગ થોડોક કાપી કાઢ્યો. પછી કીધું કે ઇન્ફેક્શન પાછું લાગ્યું એટલે પાછો બીજી વાર કાપી કાઢ્યો. 2 વાર કાપ્યો. 2 વાર કાપીને પછી ફરી પાછું કે ઇન્ફેક્શન. પછી પૂરો આખા પગ કાપીને નાખી દીધો. પૂરો કાપી કાઢ્યો. હા, કાપવા પહેલાં કરેલી જા, પણ અમને એવું કે મારે છોકરો જ જોઈએ, પગ નહીં હોય સાથે ચાલશે. પહેલાં અડધો કીધો તો અડધામાં અમે માની લીધું કે કંઈ નહીં, વાગેલું છે એટલે આપણે કાપી લઈએ. પછી પાછો એક આખો પગ પાછો કાપ્યો. એટલે એક પગની ઉપર 5 ઓપરેશન થયા. 5 ઓપરેશન થઈ ગયા, પગ કપાઈ ગયો તો અમને કંઈ નહીં કે મારો છોકરો એકલો હશે તો અમને ચાલશે. પછી પાછા 5 ઓપરેશન પછી પગની ઉપરથી હાર્ટ પર, ફેફસા પર, પૂરા બદનમાં પાછું ઇન્ફેક્શન. એ ઇન્ફેક્શનના ઇન્જેક્શન 25,000નું, છેલ્લે 15,000નું, 60,000નું, 10,000ના ઇન્જેક્શન પર અમે વડોદરાથી, ભરૂચથી, બોમ્બેથી ઇન્જેક્શન મંગાવ્યા, દવા લીધી. 7 તારીખના આજે 26 દિવસ થઈ ગયા, કોઈ રિઝલ્ટ નહીં. ડૉક્ટરના તો 7 નામ છે હવે છે. આજે 2 દિવસ થઈ ગયા ને, 2 દિવસથી પાણી પીવાનું બંધ, દવા હો નહીં જાય, કંઈ નહીં, ઓક્સિજન પર, વેન્ટિલેટર. આજે ડૉક્ટર આવી જશે. અમે બોમ્બે લઈ જવાનું કીધું તો બોમ્બેથી ના પાડી કે બોમ્બે તમે લઈ જાઓ તો મારા રિપોર્ટ બતાવો. બોમ્બેનો રિપોર્ટ ને મારો રિપોર્ટ એક જ આવે. બોમ્બે લઈ જવા નહીં દીધા, અહીંયા જ રાખ્યા. અને પછી આજે કહી દીધું કે છોકરો ખલાસ લઈ લીધું. ડૉક્ટરની બિનકાળજી, દવાઈ બધી આપી દીધી. 13 લાખનો ખર્ચો થયો, એ છતાં રિઝલ્ટ નહીં મળે તો ડૉક્ટરની બિનકાળજી. લાખો રૂપિયાની સારવાર કરી બાળકનું મોત નિપજાવનાર એપલ હોસ્પિટલ સામે કાયદાકીય તપાસ થવી જોઈએ તેવી મૃત બાળકના પરિવારજનોએ માંગણી કરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. રક્ષક જ ભક્ષક બને ત્યારે કોની પાસે જવું? આવો જ એક બનાવ બન્યો છે ઉમરવાડામાં. સલાબતપુરા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા એક યુવાને દારૂના નશામાં ઘર પાસેની મહિલાની છેડતી કરતા મામલો તંગ બન્યો હતો અને રાત્રે લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. બનાવની વિગત મુજબ સલાબતપુરા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો અને ઉમરવાડા ટેનામેન્ટ ખાતે રહેતો વિનોદ નામનો હોમગાર્ડ ગુરુવારના રોજ રાત્રિના સમયે દારૂના નશામાં ઘર પાસે જ રહેતી એક મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણીની છેડતી કરી હતી. જો કે મહિલાએ પ્રતિકાર કરતા સ્થાનિકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તેણે પકડતા તેણે પોતે પોલીસ જવાન હોવાનું અને ડી સ્ટાફમાં હોવાનું કહ્યું હતું, પરંતુ તપાસ કરતા તે હોમગાર્ડ જવાન હોવાનું બહાર આવ્યું હતું. સાથે દારૂના નશામાં હોય લોકોએ તેને બરાબરનો મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો, જ્યાં તેની સામે કડક કાર્યવાહીની માંગ સાથે ઉમરવાડાના 200 થી 300 જેટલા માણસોનું ટોળું સલાબતપુરા પોલીસ મથકે પહોંચી ગયો હતો અને કાર્યવાહીની માંગ કરી હતી.
જોકે પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। ત્યારે આરક્ષકની ભૂમિકામાં ફરતા હોમગાર્ડ વિનોદે લઘુશંકા કરી એક મકાન માલિક સાથે પણ ઝઘડો કર્યો હોવાનું જાણવા મળ્યું છે। मेहरूनिसा नाम है मेरा, उमरवाड़ा टेनामिन, नवी टेनामिन। इधर हमको तकलीफ देता है ये पुलिस वाला, कहता क्या मैं पुलिस वाला है मेरे से मैं यहाँ रोज रोज आता तो तुमको क्यों तकलीफ होती है, ऐसा कहता। और बोलता कि सामने पेशाब करता, उसको बोलो कि यहाँ क्यों पेशाब करता, तो बोले मैं पुलिस वाला है, मैं कहीं भी कर सकता पेशाब। और मेरे आदमी का बाईपास का ऑपरेशन हुए तो धमकी देता, मेरे आदमी को भी मारा उसने, कान में एक फेंट मार दिया। यहाँ का ही सामने का विनोद नाम है उसके वाला, सामने की टेनामिन में रहता और मोबाइल चालू करता और फोटो लेता और इशारे नजारे करता। ये चीज़ के लिए आगे कभी आपने कंप्लेन करी है पुलिस स्टेशन? नहीं, ये पहला टाइम हमको तकलीफ दे रहा है, कुछ कम 2 महीने से तकलीफ दे रहा है। कौन से पुलिस स्टेशन का? सलावतपुरा। आप पुलिस स्टेशन गए थे? हाँ गए थे, पुलिस स्टेशन दिए पुलिस उसकी स्टेशन अर्जी। में से आपको क्या चीज़ बताई? उन्होंने बोले पहले भी इसकी 2-3 रिपोर्ट आए ले, अर्जी आए ले। मुख्तार शेख। मुख्तार भाई, ये क्या चीज़ का है? ये ऐसा है कि हमारे जो मोहल्ले में है 4 बिल्डिंग के अंदर, इस 4 बिल्डिंग के अंदर C1, C2, D1, D2, इसके अंदर एक विनोद नाम का होमगार्ड रहता है। और वो एक्चुअली क्या होता है, टेरेस पे तो सभी लोग सोते हैं, उसके अंदर वो आदमी सोता नहीं है, बिस्तर लगा के रखता है और रात भर ये टेरेस से वो टेरेस जाता है। इसके घर में जा पीछे की बिल्डिंग में हम लोग रहते हैं, वहाँ पे जागता है। एक बार मैंने गालियाँ भी दिया था तो भाग गया था। अभी आज का मैटर ऐसा है, मैं बाहर था लेकिन यहाँ के मोहल्ले वाले सब मेरे को बोलने लगे, मेरे को फ़ोन आया, मैं तुरंत दौड़ कर आया तो बोले यार वो लेडीज़ के घर में घुस रहा है। और ये खाला मेरे को बोलने लगे कि मेरे साथ में गलत सलूक किया है और उसमें मैंने इसको बोला विनोद ऐसा नहीं करने का, ये इधर पेशाब नहीं करने का। तो बोलता है मैं डिस्टर्ब में है और तुम्हारे आदमी का बाईपास का ऑपरेशन हुआ है और मेरे साथ में तुम लगन कर लो, ऐसा मराठी में इनको बोल के गया है वो। और दूसरी बात फिर सब उसमें क्या है, सब मोहल्ले वाली लेडीज़ ने भड़क गई, उसको मारने उठी तो वो भागने लगा। भागा तो पूरा मोहल्ला एक जगह जमा हो गया है और सबने मीटिंग किया है कि इस आदमी की गंदी हरकत है और गंदी हरकतों से सिर्फ पुलिस ही इसको संभाल सकती है। इसीलिए पूरा मोहल्ला आज सलावतपुरा पुलिस स्टेशन में कंप्लेन करने गया था 2 टेम्पो भर के। और जिसके अंदर हमारे PI साहब से हमारी बात हुई है, लेडीज़ की कंप्लेन हुई है हमारी बहन की, उसके अंदर पुलिस का हमें सहयोग मिला है। धन्यवाद। ત્યારે હવે સલાવતપુરા પોલીસ પોતાના હોમગાર્ડને બચાવે છે કે આ પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી કરશે તે તો જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। વરાછા હીરાબાગ સર્કલ પાસે આવેલે રુદ્રાક્ષ રેસિડેન્સીના મેડિકલ સ્ટોર્સમાંથી અજાણ્યા રોકડની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પુણા ગામ યોગી ચોક ખાતે આવેલ પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા અલ્કેશ માંગુકિયા વરાછા હીરાબાગ સર્કલ પાસે આવેલ રુદ્રાક્ષ રેસિડેન્સીમાં GG ઝડફિયા મેડિકલ સ્ટોર ધરાવે છે અને તેમના મેડિકલ સ્ટોરને નિશાન બનાવી અજાણ્યા ચોર ઇસમો રાત્રિના સમયે મેડિકલ સ્ટોરનું શટર તોડી મેડિકલ સ્ટોરના કાઉન્ટરનું લોક તોડી તેમાંથી રોકડા રૂપિયા 15,050ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। બનાવ અંગે અલ્કેશ માંગુકિયાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। 10 વર્ષની બાળાને રસ્તામાં આંતરીને તેણીની છેડતી કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો હતો। કાપોદરા મરઘા કેન્દ્ર પાસે બાપા સીતારામ સોસાયટીમાં રહેતો નરાધમ રમેશ રાઠોડે ઘર પાસે જ રહેતી એક 10 વર્ષીય બાળા પોતાના દાદાને ત્યાં જતી હતી। તે સમયે તેણીને દાદર પર એકલી જોઈ નરાધમ રમેશે પોતાની તરફ ખેંચી લઈ તેણીને શારીરિક છેડતી કરી હતી। જેથી હત્યાઈ ગયેલી બાળાએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને નરાધમને પકડી માર મારી પોલીસને સોંપતા પોલીસે નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। પૂણા ગામ નવું ફળિયું ખાતે રહેતા વેપારીને વિશ્વાસમાં લઈ જમીનોમાં રોકાણ કરવાની લાલચ આપી કરોડો રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરનાર વિરુદ્ધ સલાવતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। પૂણા ગામ નવું ફળિયું ખાતે રહેતા અલ્પેશ મેસુરિયાનું રિંગ રોડ ખાતે આવેલ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં નર્સક શેરી બ્રોકિંગ લિમિટેડ અને MS કમોટી TNM નામે ઓફિસ ધરાવતા અડાજણ ભૂલકા ભવનની પાછળ તક્ષશિલા એપાર્ટમેન્ટમાં રહેતા ઠગ દેવાંગ ગઢિયા સાથે બેઠો થયો હતો। જેમાં ઠગ દેવાંગ ગઢિયાએ તેને વાતોમાં ભોળવી અને પોતાની પાસે જમીનો અને પ્લોટો તથા મોટા પ્રોજેક્ટોમાં રોકાણ કરી ટૂંકા ગાળામાં ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી ટુકડે ટુકડે અલ્પેશ પાસેથી દેવાંગે મહેન્દ્ર કોઠારી મારફતે રોકડા રૂપિયા અને શેર સર્ટિફિકેટ મળી કુલ્લે રૂપિયા 2,32,00,000 પડાવી લીધા હતા અને છેતરપિંડી કરી હોવાની જાણ અલ્પેશ મેસુરિયાને થતાં તેણે તાત્કાલિક સલાવતપુરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।
દશેરાના દિવસે શહેર પોલીસ કમિશનર કચેરી સહિત તમામ પોલીસ મથકોમાં અને લોકોએ પોતપોતાના ઘરે શસ્ત્ર પૂજા કરી હતી. દશેરા અને વિજયાદશમીના ધામધૂમથી શહેરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે શસ્ત્ર પૂજન પણ કરવાનું હોય શહેર પોલીસ દ્વારા પણ પોતાના શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી, જેમાં પોલીસ કમિશનર કચેરી તથા દરેક પોલીસ મથકોમાં શસ્ત્રોની પૂજા કરાઈ હતી. જેમાં સલાવતપુરા પોલીસ મથક ખાતે એસીપીની ઉપસ્થિતિમાં નવી ઓફિસ ખાતે પોલીસ મથકના તમામ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી, જેમાં તમામ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. નાનપુરા બહુમાળી બિલ્ડિંગના એ બ્લોકના ચોથા માળે આવેલ ઈ સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્રમાંથી અજાણ્યા રીઢાઓએ કોરા સ્ટેમ્પના 2 પેકેટની ચોરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સિંગળપુર કોઝવે રોડ પર આવેલ માનસી ફ્લેટમાં રહેતા પ્રતિક કુશિયા નાનપુરા બહુમાળી બિલ્ડિંગના એ બ્લોકના ચોથા માળે આવેલ ઈ સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્રમાં ફરજ બજાવે છે અને તેમણે અઠવા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાત્રિના સમયે કોઈ અજાણ્યા રીઢાએ ઈ સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્રના દરવાજાનો નકુચો તોડી ઓફિસના ખુલ્લા કબાટમાં મૂકેલ કોરા સ્ટેમ્પના 2 પેકેટની ચોરી કરી ભાગી છૂટ્યા હતો. બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ગુજરાતભરની સાથે સોમનાથ આદ્યશક્તિની આરાધનાના નવલા નોરતાના ધર્મોત્સવ ઉજવાઈ રહ્યા છે. ગુજરાતભરમાં આદ્યશક્તિની આરાધનાના નવલા નોરતાનો ધર્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પણ આ વર્ષે 2 દિવસ માટે નવલા નોરતાના નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 2 પ્રભાસ પાટણના સ્થાનિક નગરજનો ઉપરાંત દૂર દૂરથી દર્શનાર્થે આવેલા યાત્રિકોએ પણ નવરાત્રી મહોત્સવનો લહાવો માણ્યો હતો. જય સોમનાથ. ડેપ્યુટી જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત નવરાત્રી દરમિયાન 2 દિવસનો નવરાત્રી મહોત્સવ નવદુર્ગા ઉત્સવ રાખવામાં આવે છે. મંદિરમાં દર્શનાર્થે પધારતા ભાવિકો તથા સ્થાનિક લોકો આ દેશના સૌથી મોટા નૃત્યોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને આ એવો મોટો ઉત્સવ છે નૃત્યનો કે જેમાં એક સાથે લાખો કરોડોની સંખ્યામાં લોકો નૃત્યથી માની આરાધના કરતા હોય છે અને ટ્રસ્ટ દ્વારા પણ ખાસ કરીને સ્થાનિક લોકો તથા દર્શનાર્થે પધારતા લોકો આ મોટા નૃત્યોત્સવમાં ભાગ લઈ શકે તેવા ખાસ હેતુથી આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ 1 અને 2 ઓક્ટોબર એમ 2 દિવસ માટે આ રાસ ગરબાનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં યોજાયેલ આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ સોમનાથ. મોબાઈલ ફોન નંબર સિલેક્ટ થયો છે અને તેના આધારે ઇલેક્ટ્રોનિક સામાન સસ્તી કિંમતમાં આપવાનું છે તેમ કહીને 60,000 પડાવી લેવાયા હોવાનો બનાવ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. નવસારીના વાસદાના અને હાલ કામરેજના અંબોલી ગામમાં રહેતા ધર્મેન્દ્ર પટેલ પર ગત તારીખ ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમિયાન અજાણ્યા ઈસમે ઇન્ડિયા ટુડે શોપિંગ નામની ઓનલાઈન ઇલેક્ટ્રોનિક સામાનનો વેપાર કરતી કંપનીમાંથી ફોન કરતો હોવાનું જણાવી અજાણ્યાએ ધર્મેન્દ્ર પટેલને વિશ્વાસમાં લીધો હતો અને તમારો મોબાઈલ નંબર સિલેક્ટ થયો છે જેથી તમને ઇલેક્ટ્રોનિક્સની તમામ વસ્તુઓ સસ્તા ભાવે ઘર બેઠા મળશે તેવી લાલચ આપી હતી અને અજાણ્યા ઈસમે ધર્મેન્દ્ર પટેલ પાસેથી રોકડા ₹60,000 પડાવી લઈ ઇલેક્ટ્રોનિક્સનો સામાન નહીં આપી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે ધર્મેન્દ્ર પટેલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સોશિયલ મીડિયા જેટલું ફાયદાકારક છે તેટલું જ નુકસાન પણ કરે છે. આવો જ એક બનાવ બન્યો છે સુરતમાં, જેમાં એક યુવાન સાથે સોશિયલ મીડિયા ફેસબુક ઉપર મિત્રતા કેળવી તેના પાસેથી અજાણી મહિલાઓએ રૂપિયા પડાવ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બનાસકાંઠાનો અને હાલ અમરોલી ભગુનગર 1ની પાછળ આવેલ કાળીદાસનગરમાં રહેતો કપિલ કાનુડાવાળા સાથે ગત ડિસેમ્બર 2012માં ફેસબુક નામે સોશિયલ મીડિયા પર સ્મિતા પટેલ નામની મહિલાએ મિત્રતા કેળવી હતી અને કપિલને વાતોમાં ભોળવી તેની પાસેથી ઉછીના 12,000 રૂપિયા બેંક ઓફ ઇન્ડિયાના પટેલ દીક્ષિતકુમાર નામના ઈસમના એકાઉન્ટમાં ભરાવ્યા હતા અને ત્યારબાદ સ્મિતાએ કપિલનો વિશ્વાસ કેળવી તેની પોતાની ભાભી કિલ્પા વિઝાનું કામ કરે છે તેવી વાતો કરી હતી અને કપિલને ઓસ્ટ્રેલિયાનું વિઝા અપાવવાનું કહી કિલ્પાએ તેની પાસેથી પાસપોર્ટ સહિતની વસ્તુઓ લઈ લીધી હતી અને ઓસ્ટ્રેલિયામાં 80,000 રૂપિયાની નોકરી પાકી થઈ ગઈ છે તેમ કહી ટુકડે ટુકડે 2,38,600 તથા પટેલ અશ્વિન ગોવિંદને ફાઇનાન્સ કુરિયર દ્વારા મંગાવી લઈ કપિલ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. જોકે ત્યારબાદ તેણે રૂપિયા કે ઓસ્ટ્રેલિયાનો વિઝા ન આપ્યો હોય, આખરે પોતે છેતરાયો હોવાનું ભાન થતાં કપિલે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. નવરાત્રિની રમઝટ સુરતમાં જામી છે, ત્યારે વિવિધ આયોજકો દ્વારા અલગ અલગ સેલિબ્રિટીઓને બોલાવીને ખેલૈયાઓ સાથે મનોરંજન પૂર્ણ પાડતા હોય છે.
ત્યારે મોટા વરાછાના તાપી રમઝટમાં નાના પડદાની અભિનેત્રી ખુશી શાહ અને રેમાએ લોકોને ઝુમાવ્યા હતા. મા અંબેની ભક્તિનો માહોલ સુરતમાં જામી રહ્યો છે. તેમાં ગરબાની પરંપરાગત રીતે પોતાના ગરબાની સાથોસાથ રાસ, ડોડિયા અને દાંડિયાની તાલે લોકો ઝૂમી રહ્યા છે. તો વિવિધ ગ્રુપો તથા આયોજનો દ્વારા જાણીતી ફિલ્મ અભિનેત્રી કલાકારોને બોલાવીને લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેથી લોકો તેના આયોજનો કે જે તે ગ્રુપ પ્રત્યે આકર્ષણ વધી રહે અને વધુને વધુ લોકો મુલાકાતે આવી ગરબે ઝૂમે અને ખાસ કરીને ગ્રુપો તથા આયોજકો દ્વારા જાણીતા કલાકારોને બોલાવવામાં આવે છે. ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી રમઝટ ખાતે નાના પડદે જળતી રહેલી હિરોઈન ખુશી શાહ તેમજ સ્વપ્ન સુહાને લડપણની અભિનેત્રી રેમા હાજર રહી લોકોની વચ્ચે ડાન્સ કરી લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. जी मैं खुशी शाह. खुशी जी, आप यहाँ पर गरबा में आई हैं आज, तो सूरत की रहने वाली है तो आपको तो आता ही है, मैं एज्यूम करती हूँ आपको गरबा आता है, तो कैसा लगा आज आपको सूरत आके? जी हाँ, मुझे बहुत अच्छा लगा. गरबा मुझे बचपन से ही बहुत अच्छा लगता था कि मैं हर साल नवरात्रि में मुझे रहता था रोज़ नए कपड़े पहनूँ, रोज़ मेरा फर्स्ट नंबर आए और काफ़ी इनाम मैंने जीते हैं. आज एक दिन ऐसा है कि मैं खुद एक स्टार हूँ और लोग मुझे नवरात्रि में एज ए सेलिब्रिटी बुला रहे, तो मुझे खूब अच्छा लगा. और आज मुझे सूरत वालों ने, मतलब ये मेरा होम टाउन है, और इन लोगों ने मुझे मौका दिया आने का, तो मुझे बहुत खुशी हो रही है सूरत आके. सूरत वालों को मैम आपको संदेश देना चाहती हूँ? मैं बस सूरत वालों को सबको थैंक यू कहना चाहती हूँ जिन्होंने मुझे आज यहाँ बुलाया, तापी रमझट ग्रुप वालों को. और इतनी अच्छी नवरात्रि, इतना अच्छा तो हमारे गुजरात में ही हो सकता है. मुंबई में मैं रहती हूँ, लेकिन नवरात्रि तो मुझे लगा कि गुजरात की ही. और बच्चन जी ने भी कह दिया है, तो नवरात्रि का मज़ा गुजरात में ना लिया तो कहाँ लिया. तो मुझे प्राउड है कि आई एम गुजराती. बॉम्बे की टीम के साथ आप आई हैं यहाँ पे आज सूरत, तो कैसा लग रहा है और कैसा रहा एक्सपीरियंस पूरा? जी बहुत अच्छा रहा. वैसे मैं बॉम्बे शिफ्ट हो चुकी हूँ, लेकिन मुझे ऐसा लगता है कि जो गुजरात में मज़ा है, जो सूरत में मज़ा है, वो मुंबई में नहीं है. बस हाँ, काम है, शूटिंग है और सारी इंडस्ट्री वहाँ, इस वजह से मुंबई रहना पड़ता है. लेकिन वो भी, मैं उस इंडस्ट्री से भी प्यार करती हूँ और मैं अपने सूरत से भी प्यार करती हूँ. मैम आपने साउथ पिक्चर में काम किया है, तो वहाँ पर आपका एक्सपीरियंस कैसा रहा? जी एक्चुअली मेरी स्टोरी ऐसी है कि मैंने गुजरात से छोटी फिल्म गुजराती मूवी से मैंने शुरू किया था काम, किसी ने कहा था मुझे, और धीरे धीरे मैं मुंबई गई, काफ़ी शूट्स किए, कैटलॉग शूट्स किए, रैम्प शोज़ किए. उसके बाद मुझे भोजपुरी में चांस मिला, मराठी में चांस मिला, फिर साउथ में चांस मिला, और अब जाके मैं हिंदी पर्दे पे दिखने वाली हूँ. तो मुझे साउथ का एक्सपीरियंस भी बहुत अच्छा रहा, बहुत नीट क्लीन वर्क, एंड उनका मतलब उनकी कंपेरिजन मैं नहीं कर सकती. साउथ बेस्ट लगा मुझे फिल्म के मामले में. ऑडियंस के बारे में जी मैं ऑडियंस से कहना चाहूँगी, इसी तरह हर साल नवरात्रि मनाते रहे, खूब गरबा, खूब धमाल, सेफली खेलते रहे और हमेशा मुझे बुलाते रहे, ऐसे ही प्यार देते रहे. और अहमदाबाद भी गई थी मैं, वहाँ पे भी इतना प्यार मिला. सूरत तो मेरा होम टाउन है, तो मुझे लगता है गुजरात इज़ द बेस्ट सिटी और आई लव गुजरात, आई लव सूरत. ખુશી શાહે ગુજરાતના ગરબાને વખાણ્યા હતા, તેમજ ખાસ કરીને તેના હોમ ટાઉન સુરતની મજા માટે લોકોને નવરાત્રિની શુભેચ્છા પૂરી પાડી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળની GIDCમાં એક ફિશ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના બનતા 40 જેટલા મજૂરોને ઝેરી અસર થતાં દોડધામ મચી જવા પામી છે. વેરાવળની GIDCમાં આવેલી એક સિક્યુરિટી કંપનીમાં આજે વહેલી સવારે 8:30 વાગ્યાના સુમારે અકસ્માતે એમોનિયમ ગેસ લીકેજ થતાં બાજુમાં આવેલ અન્ય કંપનીમાં કામ કરતા મજૂરોને ઝેરી અસર થવા પામી હતી અને આ મજૂરોને ગભરામણ અને ઉલટીઓ થવા લાગતા તાત્કાલિક પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં મામલતદાર અને પોલીસ અધિકારીઓ દવાખાને પહોંચી ગયા હતા. ત્યારે તંત્રના જણાવ્યા મુજબ GIDCમાં આવેલી મીરા સી ફૂડ નામની કંપનીમાં ગેસ લીકેજની ઘટના ઘટી હતી, જેની અસર બાજુમાં જ આવેલ દેવ સી ફૂડ કે જે હાલ KR સી ફૂડ નામની કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓને થવા પામી હતી. શું ઘટના ઘટી છે આજે સવારે 8:45 વાગ્યાના અરસામાં GIDC પ્રભાસ પાટણ મીરા કારખાનું છે. મીરા કારખાનામાં કોઈ પણ કારણોસર ગેસ લીકેજ થયો. ગેસ લીકેજ થયો એટલે બાજુમાં આવેલ જે દેવ કારખાનું કહે છે, અત્યારે KR સી ફૂડ નામ છે, એમાં હવાનો જે જોકો આવ્યો, બાજુનું કારખાનું છે, એટલે બાજુમાં ગેસની અસર થઈ
દેવ કારખાનામાં જે કામ કરે છે મજૂરો લેડીઝ ને વગેરે અંદાજે 40 જેટલા મહિલાઓને અસર થઈ અને 25 જેટલા અમને પ્રાથમિક માહિતી મળી કે ભાઈ જીઆઈડીસીમાં ગેસ લીકેજ થયેલ છે એટલે અમે ત્યાં તપાસ કરવા ગયા વીરા નામની ફેક્ટરીમાં ગેસ લીકેજ થઈને અને બાજુની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગેસની અસર થયેલ છે એટલે અમે તપાસ માટે નીકળ્યા અમને તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે 25 છે ડૉક્ટર સાવલિયા સાહેબનો અને 15 છે એ સીએચસી પાટણ. હાલ 40 જેટલા કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘટના અંગેની આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વેરાવળ. આજનો દિવસ એટલે કે દશેરાનો દિવસ. આજ રોજ રાવણનો વધ કરી શ્રીરામે સીતાજીને પરત લાવ્યા હતા. આજના આ શુભ દિને દશેરામાં ફાફડા જલેબી ખાવામાં આવે છે, ત્યારે સુરતના ફેમસ દાસ કાકાના ફાફડાની દુકાન ઉપર સવારથી જ લાંબી કતાર લાગી હતી. નવરાત્રિના આજનો 10મો દિવસ એટલે કે દશેરા, ત્યારે સુરતીઓએ નવરાત્રિમાં ઝૂમીને મન મૂકીને આનંદ મેળવ્યા બાદ આજરોજ દશેરામાં ફાફડા જલેબી ખાવામાં કેમ પાછળ આવ્યા? ત્યારે સુરતના દાસ કાકાના ફાફડા પર તો આમ તો 12 માસ એટલી જ ભીડભાડ વર્તાતી હોય છે, પરંતુ દશેરામાં ફાફડા જલેબી ખાવાનું મહત્વ વધુ હોવાથી આજરોજ સવારથી જ દાસ કાકાની દુકાન પર ફાફડા ખરીદવા આવવા માટે લાંબી કતાર જોવા મળી હતી. નામ પ્રકાશભાઈ. દશેરાનો તહેવાર છે ને બીજું કે આપણી ક્વોલિટી સારી છે એટલે આપણે અહીંયા લોકોની ગ્રાહકી રહી છે. વરસ તો દાદાના વખતથી એટલે 40-50 વર્ષ. ભાવ 200 રૂપિયા કિલો છે. જલેબીનો ભાવ છે 160 રૂપિયા. નહીં, ભાવ તો એના જ છે. ગ્રાહકીનો માહોલ તો એવું જ છે, પહેલા દશેરા જેવું જ છે. નંદુભાઈ ફૂલવાલા. હે હું મૈદરપુરા આપણે હરિપુરા આપણે ધોબી કરીને નાકા પરથી આવું છું. રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાંથી આવું છું. હે હા, બસ મારું માનવું એવું છે કે આ લોકો વર્ષોનો જે આજે એ છે એનો એ પ્રમાણે ચાલે છે બધું. બસ જોકે મોંઘવારીની થોડી અસર ફાફડા જલેબીના ભાવો પર પણ પડી હોવા છતાં લોકો એટલા જ હર્ષથી ખરીદી કરી રહ્યા હતા. નવરાત્રિનો આજનો દિવસ એટલે દશેરા, અને દશેરામાં ખાસ તો ફાફડા અને જલેબી ખાવાનું મહત્વ હોય છે. ત્યારે ફાફડા અને જલેબી માટે લોકોને એટલી જ ભીડથી લોકો અહીંયા લેવા માટે આવે છે, અને ખાસ આ વિસ્તાર એટલે કે ગાંડા કાકાના ફાફડાઓ એટલા જ વખણાય છે. અહીંયા 12 માસ તો અહીંયા ભીડ હોય છે, અને આજ ખાસ તો દશેરાનો દિવસ હોવાથી લોકોની ભીડભાડ અહીં વધતી જણાય છે, અને ફાફડા જલેબીના ભાવમાં વધારો હોવા છતાં લોકો એટલા જ પ્રેમથી તેને ફાફડા જલેબી ખરીદે છે. કેમેરામેન રવિ વેંદે સાથે સોનલ પાંડવ, S9 ન્યૂઝ, સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સુરતમાં સફાઈ અભિયાનમાં બેદરકારી બાદ આચાર્યને સસ્પેન્ડ કરાતા ચકચાર. એપલ હોસ્પિટલમાં બેજવાબદાર તબીબથી બાળાના મોતથી ભારે હોબાળો. સલાબતપુરાના હોમગાર્ડે દારૂના નશામાં ઘર પાસેથી મહિલાની કરી છેડતી. દશેરાના દિવસે તમામ પોલીસ મથકોમાં કરાઈ શસ્ત્ર પૂજા. અને સોમનાથમાં નવલા નોરતાના ધર્મોત્સવ ઉજવાયો. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.